આપણે એક પેન લેશું, એમાં 2 થી 3 ચમચા આપણે ઘી લેવાના છે અને રવો બનાવવા માટે આપણે 1 વાટકીનું જ બધું માપ રાખશે. 1 વાટકી આપણે રવો લીધો છે. 2 થી 3 ચમચા આપણે ઘી લેશું. ઘી ઓછું વધારે કરી શકો છો, મેં મીડિયમ લીધું છે, બહુ વધારે નહીં, બહુ ઓછું નહીં એટલું, એટલે બહુ વધારે પણ ન લાગે. આ રીતે આપણે ઘીને ગરમ કરી લઈશું. ઘી ગરમ થઈ ગયા પછી આપણે 1 વાટકી જે રવો લીધો છે, ઝીણો જાડો કોઈ પણ હાલે, ઝીણો હોય તો 1.5 વાટકી આપણે દૂધ નાખશું અને જાડો હશે તો આપણે 3 વાટકી દૂધ નાખશું. મેં થોડો મીડિયમ એવું ઝીણો એવો લીધો છે. તો આપણે દૂધ આમાં 2 અને બીજી 1 અડધી એટલે 1.5 વાટકી દૂધ લીધું છે અને રવાને આપણે મીડિયમ આંચ ઉપર શેકવા મૂકી દીધો છે અને બીજી બાજુ આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. દૂધમાં આપણે પછી એમાં શું એડ કરવાના છે એ આગળ પ્રોસેસ જોશું. ત્યારે આપણે મીડિયમ આંચ ઉપર રવાને પણ આપણે શેકી લઈશું. દૂધ ગરમ થાય છે. દૂધ ગરમ થઈ જાય પછી આપણે એમાં કેસર અને ઇલાયચી નાખશું. એ ઓપ્શનલ છે, નાખો હોય તો નાખો, પણ સ્કીપ કરી શકો છો. આ રીતે આપણે રવાને શેકી લઈશું અને બીજી બાજુ આપણે એમાં રવામાં ઉપરથી ખાંડ નાખતા હોય છે એ રીતે ખાંડ નથી નાખવાની, આપણે દૂધમાં જ મિક્સ કરી દેવાની છે અને કેટલી નાખવી તમારી રીતે ડિસાઈડ કરો. મેં પોણી વાટકી નાખેલી છે 1 વાટકી રવામાં. બીજું આપણે મિલ્ક પાવડર અને કસ્ટર્ડ પાવડર નાખશું. એનો પણ થોડોક સ્વીટનેસ હોય છે એટલે એના લીધે આપણે 1 વાટકીથી થોડું ઓછું રાખું તો સરસ સ્વાદમાં મીઠાશ બરાબર બેલેન્સ રહે છે. તો આપણે 1 વાટકી એટલી ખાંડ લઈ લઈશું. 1 વાટકીથી ઓછી એટલી મતલબ પોણી વાટકી ખાંડ લેશું અને એને પણ આપણે દૂધમાં જ એડ કરી દેવાની છે. આપણે ઉપરથી નાખતા હોય એ નથી નાખવાની. અને 1 વાટકીમાં આપણે 1 ચમચી મેં મિલ્ક પાવડર લીધો છે ને 1 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે, એને મિક્સ કરી દઈશું. આપણે દૂધ 2 ચમચી નાખી અને મીડિયમ આંચ ઉપર રવાને પણ આપણે શેકતા જઈશું. આ રીતે મિક્સ કરી લઈશું. થોડુંક એવું સેજ ઘાટ લાગશે પછી સરસ મિક્સ થઈ જશે એટલે આપણે દૂધમાં પાછું એડ કરી દેવાનું છે અને રવાને પણ શેકતા જઈશું. થોડું દૂધ ઓછું લાગે તો વધારે લઈ લેવાનું અને સરસ મિક્સ કરી લેવાનું. આપણે કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડરને મિક્સ કરી અને પાછું આપણે એને દૂધમાં જ એડ કરી દઈશું. આ રીતે આપણે રવો બનાવશું. મિલ્ક પાવડર અને કસ્ટર્ડ પાવડર આપણે દૂધમાં એડ કરી દઈશું અને એ બધું તૈયાર થશે ત્યાં સુધીમાં આપણે રવાને પણ આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન શેકી લઈશું. મસ્ત આપણે સરસ એવો ગોલ્ડન બ્રાઉન થવા દેશું. મીડિયમ આંચ ઉપર જ રાખશું અને આમાં તમારે ચેક્સ પાડવા હોય તો પણ પાડી શકો, મતલબ થાળીમાં નાખી અને આપણે પહેલાં કરતા એ રીતે થાળીમાં નાખી અને ચેક્સ પાડવા હોય તો પણ તમે પાડી શકો. પણ મારે એમને ખાવો હતો એટલે મેં થોડો ઠંડો થયો પછી છૂટો પાડી દીધો હતો એટલે સરસ છૂટો થયો હતો. તમારે પહેલાં ચેક્સ પાડી અને ઢેફલી પાડવી હોય તો પણ તમે સરસ એ રીતે પણ થશે સરસ તમારો એવો. કોઈ મહેમાન આવે અને આપણે ચેક્સ પાડી અને આપતા હોય એ રીતે પણ તમે ખાઈ શકો છો. મેં થોડોક છૂટો રાખેલો હતો એટલે હવે આપણે દૂધ થોડું થોડું નાખતા જશું અને મિક્સ કરતા જશું. અત્યારે આપણે એવું લાગે છે આપણે કેટલું બધું દૂધ આપણું વધારે છે પણ સરસ થઈ જશે, એકદમ મિક્સ થશે એટલે. ને બધું ડ્રાયફ્રૂટ આપણે કાજુ બદામ
ને કિસમિસ નાખ્યા છે. નાખવો હોય તો નાખો, નકર ઓપ્શનલ છે. મહેમાન આવે તો આપણે નાખીને આપી તો સરસ આપણે એકદમ સાદો રવો આપીએ એનાથી આ થોડોક અલગ સ્વાદમાં પણ અલગ છે અને થોડુંક દેખાવમાં અલગ છે.